नमस्ते। पटेल एडवांस एक्यूप्रेशर ट्रीटमेंट एंड रिसर्च सेंटर में आपका स्वागत है। मैं डॉक्टर यश पटेल। आज हमारे साथ एक पेशेंट है जिन्हें नेक और बैक पेन की समस्या थी। आइए उन्हीं से जानते हैं उनका ट्रीटमेंट का क्या एक्सपीरियंस रहा है। थैंक यू। હેલો બધાને જય લક્ષ્મીનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું એકતા સેંગાણી હૈદરાબાદથી. હું અહીંયા મારા માવતરે આવ્યો મળવા નાગપુર. થોડાક સમય પહેલાં મને થોડુંક શું નસ દબાવવા માંડી હતી એક હાથની, રાઈટ હેન્ડની, જેનાથી રાઈટ હેન્ડનું એક્ટિવિટી થોડીક મારી ઓછી થઈ ગઈ હતી અને લેફ્ટ પગમાં બી થોડુંક મને પ્રોબ્લેમ થવા માંડ્યો કે નીચે બેતી તો નસ દબાતી એકદમથી. મેં કીધું મમ્મીને, તો મમ્મીએ મને અહીંયા યશને બતાવવાનું સજેસ્ટ કર્યું. યશ અહીંયા કને એક્યુપ્રેશરનું એને એડવાન્સ કોર્સ કરેલો છે, જે કે બહુ સારી રીતે હાલે છે. હું એના પાસે ગઈ, એને મને બધું પૂછ્યું, એક્સરે કરવાનું કીધું, જે કે એક્સરેમાં જોવાય કે શું પ્રોબ્લેમ છે એમાં સરખી રીતે ખબર પડે. એટલે એક્સરે કરાવવા પછી બધો રિપોર્ટ નોર્મલ હતો, પણ મારી સ્પાઇનલ કોર્ડની જે નેક છે અને બેક સાઈડ આપણું આવે કમરના ભાગમાં ત્યાં કર્વ ખપે એ મારું સ્ટ્રેટ થઈ ગયું હતું. એને મને પહેલાં તો બધા પોઈન્ટ્સ દબાવીને બોડી પૂરી રિલેક્સ કરી અને મને એનાથી બહુ જ રિલીફ મળ્યો. એને મને 1 ડે 24 અવર્સનું કીધું હતું કે હું જોઉં મને કાંઈ બીજી પ્રોબ્લેમ એમાં થાય રહી કે નહીં. એને મને કીધું કે કોલ કરું. હું એને કોલ કર્યો અને મને બહુ જ સારું લાગ્યું. હું પૂરી રીતે એકદમ હલકી મહેસૂસ કરતી હતી. બહુ જ મને હલકું લાગતું હતું. બોડીના બધા પાર્ટ્સ એકદમ જ રિલીફમાં હતા. અને પછી એને મને એક્સરસાઇઝ બતાવી હતી, જેનાથી મારે સ્ટ્રેટ થઈ ગયા છે. એ મારું પગમાં વાપસ પોઝિશન આવી જાય. સૂતે વખતે જેમ હું ટક્યો ના લેતી, તો એને મને કીધું કે ટક્યો ના લે તો આપણે ટોવેલને રોલ કરીને નેક પાસે રાખવાનું અને સૂવાનું. બીજું કમરની એક મને એને એક્સરસાઇઝ બતાવી, જે મને રોજ કરવાની, જેનાથી કે મારું જે સ્ટ્રેટ થઈ ગયું હોય એ વાપસ કર્વ થઈ જાય. અને એ મને રેગ્યુલરમાં બેસિસ પર કરી તો આપણે એ પ્રોબ્લેમ પછી ના થાય, એના માટે એને મને સજેસ્ટ કર્યું હતું. બહુ સારું છે. ગો એન્ડ વિઝિટ યશ.